છો મિત્રો? ફરી સ્વાગત છે આજના નવા વિડીયોમાં. તો મિત્રો આજના વિડીયોમાં આપણે વાત કરશું સુરત સ્થિત સાર્વજનિક એજ્યુકેશન સોસાયટીમાં આવેલી ભરતીઓ વિશે. તો મિત્રો SES દ્વારા વિવિધ સંચાલિત શાળાઓ સંસ્થાઓમાં વિવિધ બિન શૈક્ષણિક સર્વાંગની જગ્યાઓ ભરવા માટે જાહેરાત બહાર પાડવામાં આવેલી છે મિત્રો. તો ચાલો શરૂ કરીએ. તો મિત્રો સંસ્થાની વાત કરીએ તો સંસ્થાનું નામ સાર્વજનિક એજ્યુકેશન સોસાયટી છે મિત્રો. પોસ્ટની વાત કરીએ તો હેડ ક્લાર્ક, જુનિયર ક્લાર્ક, લેબોરેટરી આસિસ્ટન્ટ માટે આ ભરતી બહાર પાડવામાં આવેલી છે મિત્રો. કુલ જગ્યાઓની માહિતી માટે આપણા ડિસ્ક્રિપ્શન બોક્સમાં ઓફિશિયલ નોટિફિકેશનની લિંક આપી દઈશું, તો ત્યાંથી તમે વિવિધ જગ્યાઓ ચેક કરી શકો છો મિત્રો. અરજીના પ્રકારની વાત કરીએ તો અરજી ઓનલાઈન અને ઓફલાઈન બે પ્રકારની રહેશે મિત્રો. સૌપ્રથમ તમારે ઓનલાઈન ફોર્મ ભરી તે ફોર્મની હાર્ડ કોપી વિડીયોના અંતે આપવામાં આવેલ એડ્રેસ પર મોકલવાની રહેશે મિત્રો. ઓનલાઈન અરજી 20 તારીખથી શરૂ થઈ ગઈ છે અને ઓનલાઈન અરજી કરવાની છેલ્લી તારીખ 11મા મહિનાની 20 તારીખ હશે મિત્રો. અરજીની હાર્ડ કોપી મોકલવાની છેલ્લી તારીખ 11મા મહિનાની 30 તારીખ હશે મિત્રો. સાંજના 5 વાગ્યા સુધી ઓફલાઈન અરજી સ્વીકારવામાં આવશે. નોકરીના સ્થળની વાત કરીએ તો નોકરીનું સ્થળ સુરત રહેશે મિત્રો. સત્તાવાર વેબસાઇટની લિંક આપણા ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દેવામાં આવશે, તો ત્યાંથી તમે ત્યાંની મુલાકાત લઈ શકો છો. આગળ વાત કરીએ તો પોસ્ટ માટે લાયકાત શું હશે મિત્રો. હેડ ક્લાર્કની વાત કરીએ તો માન્ય પ્રાપ્ત યુનિવર્સિટીમાંથી ગ્રેજ્યુએશન કરેલું હોવું જોઈએ મિત્રો. અને વહીવટી અનુભવ, એટલે કે જો તમારે હેડ ક્લાર્કમાં ફોર્મ ભરવું છે તો તમારી પાસે વહીવટી અનુભવ હોવો જરૂરી છે મિત્રો, તો જ તમે આમાં ફોર્મ ભરી શકશો. હવે આગળ વાત કરીએ તો જુનિયર ક્લાર્ક વિશે મિત્રો. માન્ય પ્રાપ્ત યુનિવર્સિટીમાંથી સ્નાતક, એટલે કે તમે યુનિવર્સિટીમાંથી અથવા તો કોલેજમાંથી ગ્રેજ્યુએટ હોવો જોઈએ, અથવા તો તેના સમકક્ષ તમારી પાસે ડિગ્રી હોવી જોઈએ અને તમારી પાસે કોમ્પ્યુટરનું જ્ઞાન હોવું જરૂરી છે મિત્રો. લેબોરેટરી આસિસ્ટન્ટની વાત કરીએ તો સંબંધિત વિષયમાં વિજ્ઞાન પ્રવાહની સ્નાતક, એટલે કે BSc અથવા તો તેની સમકક્ષ ડિગ્રી મેળવેલી હોવી જોઈએ. એટલે કે લેબોરેટરી આસિસ્ટન્ટ માટે તમે સાયન્સ કરેલું હોવું જોઈએ મિત્રો. હવે અરજી કઈ રીતે કરવાની છે તો મિત્રો અરજી તમારે 2 તબક્કામાં કરવાની રહેશે, ઓનલાઈન અને ઓફલાઈન. આપણે વાત કરીએ તો આપણે તબક્કા 1 વિશે વાત કરીએ તો, એટલે કે તમારી ઓનલાઈન ફોર્મ 20 તારીખથી શરૂ થઈ ગયા છે. અને આગળ વાત કરીએ તો સૌપ્રથમ તમારે સાર્વજનિક એજ્યુકેશન સોસાયટીની સત્તાવાર વેબસાઇટની મુલાકાત લેવાની છે, જેની લિંક આપણા ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે. આગળ વાત કરીએ તો ભરતી સંબંધિત લિંક પર જઈને ઓનલાઈન ફોર્મ ભરવાનું રહેશે મિત્રો. ફોર્મમાં તમામ વિગતો સાચી ભરી અને ફી ચૂકવવાની રહેશે અને ત્યારબાદ ફોર્મ સબમિટ કરવાનું રહેશે. સબમિટ કરેલા ફોર્મની પ્રિન્ટ આઉટ કઢાવી લેવાની છે, એટલે કે તમારે તેની ઝેરોક્સ કઢાવી લેવાની છે મિત્રો. હવે ફોર્મ ભરવાનો બીજા તબક્કાની વાત કરીએ તો હાર્ડ કોપી, એટલે કે તમે જે ફોર્મ ભર્યું છે તેને ઓફલાઈન મોકલવાની અંતિમ તારીખ 11મા મહિનાની 30 તારીખ છે મિત્રો. ઓનલાઈન ફોર્મની પ્રિન્ટ આઉટ પર સહી કરવાની રહેશે મિત્રો. પ્રિન્ટ આઉટ સાથે જરૂરી તમામ દસ્તાવેજો જેવા કે શૈક્ષણિક માર્કશીટ છે, અનુભવ પ્રમાણપત્ર છે, એટલે કે જો તમને વહીવટી અનુભવ હોય તો તમારે તે અનુભવનું પ્રમાણપત્ર જોડવાનું રહેશે મિત્રો. LC છે, સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટ છે મિત્રો, આધાર કાર્ડ છે, જાતિના દાખલા વગેરેની સ્વપ્રમાણિત નકલો જોડવાની રહેશે મિત્રો. તૈયાર કરેલ અરજીનો સેટ 30/11/2025 સાંજે 5 વાગ્યા સુધીમાં નીચે આપેલા સરનામા પર મોકલી દેવાનો છે, અથવા તો રૂબરૂમાં મોકલી જમા કરાવી દેવાનો રહેશે મિત્રો. હવે તમારી આ ઓફલાઈન હાર્ડ કોપી ક્યાં મોકલવાની છે તેની વાત કરીએ તો અરજી મોકલવાનું સરનામું છે મિત્રો માનદ મંત્રી શ્રી સાર્વજનિક એજ્યુકેશન સોસાયટી, કેમ્પસ ઓફ SVPTI કેમ્પસ, JP રોડ, ભટાર, સુરત મોકલવાની રહેશે મિત્રો. જે કોઈ પણ મિત્રને આ ભરતી ઉપયોગી હોય તેના સુધી આ વિડીયો જરૂર પહોંચાડો અને મિત્રો અમારો વિડીયો આખો જોજો મિત્રો. તો અમારે આવી જ ભરતીની માહિતી મેળવવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને સપોર્ટ કરો મિત્રો. તમારા બધાનો જ ખૂબ ખૂબ આભાર.